હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત સાંજના થાય છે અને મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છે લગ્નમાં જવા માટે. તો અહીંયા જોઈ શકો છો ગાડી આવી ગઈ છે. તો અહીંયા કીર્તિબેન પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ને અહીંયા મારા બેન ને નમો, અહીંયા અમારા નમુ બેન ને જોઈ શકો છો. અહીંયા ગાડી તૈયાર થઈ ગઈ છે. પાછળ પણ બેઠા છે, જુઓ. તો અહીંયા બધા અમે તૈયાર થઈ ગયા છે અને કલ્પેશભાઈ લેવા માટે આવ્યા છે. તો એ પણ અહીં જોઈ શકો છો અહીંયા ગાડીમાં. તો ચાલો હવે અમે લગ્નમાં ક્યાં જઈએ તો વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો એ ખબર પડશે. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, અમારું ફૂલ ફેમિલી બધું તૈયાર થઈને અત્યારે નીકળી ગયું છે. જોઈ શકો છો લગ્નમાં જવા માટે. આ અમારું પરિવાર છે. એક ગાડીમાં તો આવતું બી નથી. જો પાછળ 7 સીટર લેવી પડશે એમ લાગે છે. આમાં બી નથી આવતું ને એક તો બાઈક અમારી વહી ગઈ ને આમાં બી નથી આવતું. બરોબર આઈકો ગાડી છે તો બી નથી અમાતા, જુઓ. અને અમારે મિત્તુભાઈ ને ભાભી ને એ લોકો તો વયા ગયા છે. તો હવે અમે જઈએ. તો ચાલો આગળ બતાવું તમને. બરોબર મોસાળા વાળા તો નીકળી ગયા. અમે છેલ્લે જઈએ. હવે એ તો પહોંચી બી ગયા હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે હવે ગામડેથી નીકળી ગયા છે લગ્નમાં જવા માટે. તો આપણે 2 બ્લોગ ભેગા આવશે, માંડવાના પણ અને લગ્નના પણ. બરોબર, કેમ કે મેં થોડા જ વિડીયો બનાવેલા હતા એટલે 2 બ્લોગ ભેગા આવશે. તો જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં. તો આ અત્યારે અમે ગામમાંથી નીકળી રહ્યા છીએ લગ્નમાં જવા માટે. આજે માંડવો છે અને મામેરું પણ આજે જ ભરાશે. બરોબર, તો આ છે અમારા ગામનો રસ્તો. તમે જોઈ શકો છો આવા ઊંચા પહાડવાળો જેવો રસ્તો હોય. બરોબર, જો આપણે રાજકોટની જેમ તો સરખા રસ્તા ન હોય, આવી રીતના હોય. તો અહીંયા નદી પણ આવી ગઈ. તો ચાલો હવે આપણે સીધા મળશું માંડવામાં. તો ચાલો ફાઇનલી અમે આવી ગયા છે. તો અત્યારે અમે જે લગ્નમાં આવ્યા છે એ મારા બેનના છોકરાના લગ્ન છે. બરોબર, તો અહીંયા જોઈ શકો છો અત્યારે અમે ચાંદલા વિધિ કરી રહ્યા છીએ. મામેરો અમારા પહેલાં ભરાઈ ગયું હતું. અત્યારે હું એમને હાથની જે ચાંદીની લક્કી આવી અત્યારે હું પહેરાવી રહી છું. અમે ચાંદીની લક્કી લીધી હતી. તો અહીંયા હું નમસ્વીને રાજુને અત્યારે અહીંયા અમે ચાંદલો કરી રહ્યા છીએ અને સાથે મેં લક્કી પણ એમને પહેરાવી દીધી છે. અને પછી આપણે લખાવી દઈશું ચાંદલા અને પછી આપણે જઈશું ડાન્સ કરવા, યાની કે નાચવા. આદિવાસી ટીમલી ડાન્સ પણ આપણે આજે તો કરશું. બરાબર, તો ચાલો ફટાફટ અહીંયા આપણે ફોટા બોટા પડાવી દઈએ અને પછી જઈએ આપણે સીધા નાચવા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટીમલી ડાન્સ કરવા માટે આવી ગયા છે. તો છે મારા બેનનો છોકરો, એને અત્યારે જોઈ શકો છો તમે નચાવી રહ્યા છે. તો આવી રીતના ગામના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન હોય તો અહીંયા અત્યારે નચવી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ચાલો આપણે પણ હવે નાચી લઈશું થોડા ઘણા, કેમ કે આપણે બી ક્યારેક લગ્નમાં આવવા મળતું હોય, ઓમ તો ન આવતા હોય. તો અહીંયા અત્યારે અમે બધા નાચી રહ્યા છીએ, જોઈ શકો છો. મારી બેન છે, મારા બનાવી, અમારા ભાભી ને હું ને તમારા બેનનો છોકરો પણ આવી ગયો છે અમારી સાથે ટીમલી રમવા માટે. બરોબર, તો ચાલો હવે ફટાફટ આપણે ટીમલી રમશું. જોઈ શકો છો અહીંયા બધા રમી રહ્યા છે. અમે થોડાક મોડા આવ્યા હતા, બહુ મોડું થઈ ગયું. તો અમને અમારા પહેલાં તો ટીમલી ડાન્સ ચાલુ પણ થઈ ગયો.
તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે અહીંયા જાન લઈને આવી ગયા છે. તો જાનને ઉતારો દઈએ, અહીંયા જવાનું છે. તો અહીંયા પણ અમારે ડાન્સ ચાલુ કરી દીધો છે. આપણે આવ્યા હતા અહીંયા કાંઈ બ્લોગ નથી બનાવ્યો, કેમ કે અમે મારા મમ્મી ત્યાંથી સીધા આવ્યા હતા. અને જાન એમ મારા બેનના ગામથી આવી હતી. તો જોઈ શકો છો પાછળ બધા વાહન ને બધા જાન અહીંયા આવી ગયા છે. તો અત્યારે હવે અમે જાનમાં આવી ગયા છે. તો આજે તો અમે કાંઈ બહુ રેડી નહોતા થયા, સાદી સિમ્પલ તૈયાર થઈ ને આવ્યા હતા ગામડેથી અમે 5 વાગે નીકળ્યા હતા. એટલે જોઈ શકો છો થોડુંક અંધારો જેવું થવા આવ્યું છે. અત્યારે અહીંયા બધા ડાન્સ કરી રહ્યા છે. બેન પાર્ટીને લઈ જાય છે ઉતારે. તો ચાલો આપણે એન્જોય કરીએ, પછી આગળ હું તમને બતાવું કે કેવા ગામડાના રીતિ રિવાજ હોય લગ્નના, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે જોઈ શકો છો અમે પડોલી લઈને, યાની કે ઘરેણાના કપડાં હોય, છોકરીના ઘરે દેવા જવાનું હોય, હળદર પણ અહીંયા લગાવવાની હોય, એવો રીતિ રિવાજ હોય ગામડે. તો અત્યારે એ લઈને અમે જઈ રહ્યા છીએ છોકરીના માંડવે. તો મેં જે લીધું છે એમાં ઘરેણા ને એવી બધી વસ્તુ છે જે છોકરીને પહેરાવતા હોય, ને સાથે મારા કાકી છે એમને કપડાં લીધા છે. તો નાચતા નાચતા જવાનું હોય, બરોબર. આપણે પહેલી વાર આપણે લઈને નાચતા નાચતા જઈએ. તો ચાલો એન્જોય કરીને તમને પણ હું એન્જોય કરાવું. તો ચાલો મળીએ આપણે સીધા આગળ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા દેજ માંડવાનું ચાલી રહ્યું છે. જોઈ શકો છો તમે ગામડાના રીતિ રિવાજ પ્રમાણે જે આપણે ઘરેણા લઈ આવ્યા હોય ને એ અત્યારે આજે
મૂકેલું છે ને એમાં આપણે છાબમાં મૂકવાનું હોય છે, બરાબર. તો અત્યારે હું તમને બતાવીશ જે કાંઈ ઘરેણાં લીધા હોય એને ગામમાં રીતિ રિવાજ પ્રમાણે ચાલતું હોય, બરાબર. પહેલાં સહેગાઈ થાય ત્યારે પણ ઘરેણાં દઈ દેતા હોય, પછી પણ લગ્નના દિવસે પણ થતું હોય છે દહેજ એ કરવાનું, બરાબર. તો અત્યારે એ ચાલે છે વિધિ, જોઈ શકો છો તમે. તો અહીંયા દહેજ વિધિ ચાલુ છે. તો ચાલો હું તમને બતાવું કે દહેજમાં યાની કે ઘરેણામાં શું શું લઈ આવ્યા છે. તો જોઈ શકો છો આમાં છે મંગલસૂત્ર. તો આ સોનાનું મંગલસૂત્ર છે. જે લઈ આવ્યા હોય ઘરેણાં એ દેવાનું હોય, બરાબર. તો આમાં સોનાનું મંગલસૂત્ર છે. એ બધું હવે છાબમાં મૂકશે, પછી ફોટા પાડશે. આમાં છે શું છે, હા, એમાં બુટ્ટી છે, સોનાની બુટ્ટી છે. પછી ચાંદીના આમાં સાંકળા છે, જોઈ શકો છો. યાની કે ચાંદીની પાયલ છે. એ બધું મૂકશે સાબમાં, પછી ફોટા પાડશે, પછી સામે દેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે જે આપણે હળદર લઈ આવ્યા હતા એ હળદર ને કપડાં હવે મંડપમાં દેવાશે. તો આ છે અમારી દુલ્હન. તો અહીંયા અત્યારે તૈયાર નથી થઈ, અત્યારે સાદું તૈયાર થવાનું હોય. હવે જે કાંઈ અમે કપડાં ને એવું લઈ આવ્યા છે ને એ દેશું, પછી સરસ મજાના દુલ્હન અમારા તૈયાર થઈ જશે. તો અહીંયા જે નાળા છેડીને બાંધવાનું હોય એ વિધિ અત્યારે ચાલુ છે, જોઈ શકો છો તમે. હવે એ નાળા છેડીને બાંધશે, પછી મારી બેન છે એ એમને હળદર લગાવશે, પછી એમને હાથમાં કપડાં ને એવું બધું દેશે. અમે આટલે સુધી જોવાના છે, પછી અમારે ઘરે પણ જવાનું છે, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. લગભગ 8 જેવું થવા આવ્યું હશે. અમે પાછા બાઇક લઈને આવ્યા હતા એટલે મોડું થઈ જશે, એટલે અમે થોડુંક જોઈને પછી અમે લગ્ન નથી જોવા રહેવાના, આપણે વયા જાશું. તો અહીંયા જોઈ શકો છો ચાંદલા વિધિ ચાલુ છે. પછી હવે હળદર કરી દેશે મારા બેન, એટલે આમને સામને હળદરનો રીતિ રિવાજ પણ પૂરો થઈ જાય. પછી એમને જે કપડાં, ચંપલ, બંગડી, જે કાંઈ બધી વસ્તુ અમારે પહેરાવાનું હોય એ બધું લઈ આવ્યા હોય એ બધું હાથમાં દઈ દેવાનું હોય. પછી એ તૈયાર થવા જશે, પછી પાછા માંડવામાં જાન લઈ આવશે. એવું બધું તો આપણે જોવાનું થતું નથી, કેમ કે મોડું થઈ જશે એટલે. તો ચાલો હવે અહીંયા હાર પણ પહેરાવી દીધો છે મારી બેને. હવે આપણે સરસ મજાના અહીંયા કપડાં અને ચંપલ ને બધું દેવાઈ ગયું છે, જોઈ શકો છો. હવે અમારે દુલ્હન તૈયાર થશે, બરાબર. તો ચાલો હવે આપણે આટલે સુધી જ રાખશું. લગ્નનો આગળનો વિડીયો તો જોવા નહીં મળે, કેમ કે અમે લોકો જઈ રહ્યા છીએ